માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરાવવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે કલેક્ટર NV ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવજાતને આરોગ્ય, સુખાકારી, માનવતા તરફ દોરાવવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના સંદર્ભે વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે કલેક્ટર અને ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાને કારણે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પત્રકારોને અવગત કરાયા હતા. અને કલેક્ટરે યોગ દિવસની મહત્તા વિશે જણાવ્યું હતું. યોગને એક દિવસ માટે નહીં પરંતુ જીવનનો ભાગ બનાવવાની શારીરિક માનસિક સ્થિતિ સંતુલિત થવા સાથે દૈનિક ક્રિયાઓમાં પણ સ્ફૂર્તિનો અહેસાસ થાય અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની થીમ એક પૃથ્વી કે એક સ્વાસ્થ્ય માટે યોગ છે. નિયમિત રીતે યોગને જીવનશૈલી ભાગ બનાવવાથી શારીરિક તંદુરસ્તી તો સુધરે છે, સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ કેળવાય છે. આમ કલેક્ટરે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. યુનાઇટેડ નેશન દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આ 11મો યોગ દિવસ આ 21 જૂને આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ સ્તરે યોગાભ્યાસના કાર્યક્રમો આપણે કરવાના છીએ. જે પૈકી મુખ્યત્વે ડિસ્ટ્રિક્ટ લેવલનો જે પ્રોગ્રામ છે તે સોમનાથ મંદિરના પરિસરમાં જે કાયમ આપણે કરીએ છીએ તે જગ્યાએ જિલ્લા કક્ષાનો આપણે કાર્યક્રમ કરનાર છીએ. આ કાર્યક્રમમાં હિમાંજય પાલીવાલ, ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, એ ગુજરાત સરકાર તરફથી તેમને મુખ્ય અતિથિ તરીકે અહીંયા મોકલવામાં આવનાર છે. આ ઉપરાંત આપણા માન્ય સાંસદશ્રી, તમામ માન્ય ઓલ ધારાસભ્યો, ચારેચારશ્રી, આપણા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, આ તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કરનાર છે. સવારે લગભગ 6:30 વાગે માન્ય મુખ્યમંત્રીશ્રી સંબોધન કરશે. તમામ જેટલા બી યોગાભ્યાસીઓ છીએ એ તમામને સવારે 6:30 કલાકે ઓનલાઈન પ્રવચન કરશે. ત્યારબાદ 6:40 માનનીય વડાપ્રધાનશ્રી પણ તમામ લોકોને સંબોધિત કરશે અને 7 કલાકથી લઈને 7:45 કલાક જે ટ્રેન ઇન્સ્ટ્રક્ટર્સ છે એમની આગેવાની હેઠળ વિવિધ જગ્યાએ આપણે યોગાભ્યાસ કરનાર છીએ. તાલુકા કક્ષાએ પણ તાલુકા લેવલનો પણ યોગાભ્યાસ કાર્યક્રમ 6 તાલુકામાં કરનાર છે. આ ઉપરાંત શાળાઓ જે આપણી છે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, આપણા હેલ્થ સેન્ટર્સ છે, આપણી આંગણવાડી કેન્દ્રો છે, આપણા પોલીસ સ્ટેશન છે, આ તમામ જગ્યાએ યોગાભ્યાસ કરનાર છે. ઉપરાંત જે સામાજિક સંસ્થાઓ જે યોગાભ્યાસ સાથે સંકળાયેલી છે તે સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કક્ષાએ યોગાભ્યાસનો કાર્યક્રમ કરવાના છે. એટલે આમ કુલ આપણને અપેક્ષા છે કે 2 લાખ ઉપરાંત લોકો ગીર સોમનાથ જિલ્લાના આ યોગાભ્યાસમાં ભાગ લેશે. અને હાલમાં પણ અલગ અલગ સ્કૂલોમાં યોગ નિદર્શનનું કામકાજ અત્યારે ચાલી રહ્યા છે. એ વિગતો અમે આપને માહિતી મારફત આપને ઉપલબ્ધ કરાવીશું. રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, સુરત.